વીજળીનું કનેક્શન કાપવા આવ્યો એન્જિનિયર, પણ વિધવા મહિલાએ ઝૂંપડીમાં બોલાવીને જે કર્યું બધું બદલાઈ ગયું. મિત્રો, શ્રાવણ મહિનો હતો. આકાશમાં કાળા વાદળો એવા છવાયેલા હતા જાણે આખા ગામની ઉપર દુઃખોની ચાદર ફેલાઈ ગઈ હોય. સાંજ ઢળી ચૂકી હતી અને હળવો વરસાદ માટીની સુગંધને હવામાં ઓગાળી રહ્યો હતો. ગામના છેવાડાના ભાગ પર એક નાની સરખી ઝૂંપડી હતી જ્યાં સરસ્વતી નામની વિધવા મહિલા એકલી રહેતી હતી. ઉંમર બહુ વધારે નહોતી, પણ ચહેરા પર જિંદગીનો થાક સાફ દેખાઈ આવતો હતો. પતિને ગુજરી ગયાને 3 વર્ષ થઈ ચૂક્યા હતા અને ત્યારથી તેની દુનિયા જાણે સૂની થઈ ગઈ હતી. ઝૂંપડીમાં એક જૂની ખાટલી હતી, માટીનો ચૂલો હતો અને ભગવાનની એક નાની સરખી તસવીર હતી. એમાં તેની આખી જિંદગી વસતી હતી. તે રાત્રે સરસ્વતી ચૂલા પર સૂકી રોટલીઓ શેકી રહી હતી કે ત્યારે જ બલ્બ ઘણીવાર ઝબક્યો અને અચાનક બુઝાઈ ગયો. આખું ઘર અંધારામાં ડૂબી ગયું. સરસ્વતીએ ઊંડો શ્વાસ લીધો, કારણ કે તેને પહેલાંથી જ ખબર હતી કે વીજળી વિભાગવાળા ગમે ત્યારે તેનું કનેક્શન કાપવા આવી શકે છે. 6 મહિનાથી બિલ જમા નહોતું થયું. ગામવાળા પણ ઘણીવાર ટોણા માળી ચૂક્યા હતા. બહાર વરસાદ તેજ થતો જતો હતો. ત્યારે જ ઝૂંપડીની બહાર બાઇક ઊભી રહેવાનો અવાજ આવ્યો. સરસ્વતીનું દિલ ગભરાઈ ગયું. આટલી રાત્રે તેના ઘરે કોણ આવ્યું હશે? ત્યારે જ દરવાજા પર ટકોરા પડ્યા. તેને ધીમેથી દરવાજો ખોલ્યો તો સામે એક માણસ ઊભો હતો. વરસાદથી આંખો ભીંજાયેલો, હાથમાં ફાઇલ હતી અને ચહેરા પર સાફ થાક દેખાઈ રહ્યો હતો. તેને ધીમા અવાજે કહ્યું, હું વીજળી વિભાગમાંથી આવ્યો છું. મારું નામ અજય છે. તમારા ઘરનું વીજળી કનેક્શન કાપવાનો આદેશ છે. આ સાંભળતા જ સરસ્વતીની આંખો ઝૂકી ગઈ, જાણે તેને પહેલેથી જ બધું ખબર હતી. તેને કંઈ ના કહ્યું, બસ ચૂપચાપ દરવાજા પાસે ઊભી રહી. અજયે ફાઇલ ખોલતા કહ્યું, 6 મહિનાનું બિલ બાકી છે. ઉપરથી સખ્ત આદેશ આવ્યો છે કે આજે જ કનેક્શન કાપવું પડશે. ત્યારે જ વીજળી તેજ ચમકી અને વરસાદ વધુ તેજ થઈ ગયો. અજય બહાર થાંભલા તરફ જોવા લાગ્યો, પણ હવામાન એટલું ખરાબ હતું કે ત્યાં જવું મુશ્કેલ લાગી રહ્યું હતું. સરસ્વતીએ ધીમેથી કહ્યું, આટલા વરસાદમાં બહાર કેવી રીતે કરશો સાહેબ? અંદર આવી જાઓ. વરસાદ ઓછો થઈ જાય પછી કાપી નાખજો. અજય થોડી ક્ષણ ચૂપ રહ્યો, પછી ઝૂંપડીની અંદર આવી ગયો. અંદર આવતા જ તેની નજર તૂટેલી દિવાલો અને માટીના ભોંયતરિયા પર પડી. ગરીબી સાફ દેખાઈ રહી હતી, પણ બધું ખૂબ જ સાફ સુથરું હતું. સરસ્વતીએ જલ્દીથી જૂનો ટુવાલ લાવીને આપ્યો અને બોલી, માથું લૂછી લો, નહીતર તબિયત ખરાબ થઈ જશે. અજયે પહેલી વાર ગંભીરતાથી તેની તરફ જોયું. ચહેરા પર દર્દ હતું, પણ આંખોમાં અજીબસી શાંતિ. તેને ધીમેથી પૂછ્યું, ઘરમાં બીજું કોણ છે? સરસ્વતી હલકું અમથું મુસ્કુરાઈ, પણ એ મુસ્કાન તરત જ તૂટી ગઈ. બોલી, કોઈ નહીં, બસ હું જ છું. અજયે ફરી પૂછ્યું, પતિ? આટલું સાંભળતા જ તેની આંખો ભરાઈ આવી. તેને નજરો ઝુકાવી લીધી અને ધીમા અવાજે બોલી, 3 વર્ષ પહેલાં ચાલ્યા ગયા. ઝૂંપડીમાં થોડી ક્ષણો માટે શાંતિ છવાઈ ગઈ. બહાર વરસાદ સતત વરસી રહ્યો હતો. અજયે ફાઇલ બંધ કરી દીધી. તેનું મન હવે કનેક્શન કાપવાનું નહોતું થઈ રહ્યું, પણ નોકરી પણ જરૂરી હતી. ત્યારે જ સરસ્વતી ચૂલા પાસે ગઈ અને બોલી, રોટલી બનાવી રહી હતી, તમે પણ ખાઈ લો. અજયે ના પાડી, પણ સરસ્વતી મુસ્કુરાઈને બોલી, ગરીબના ઘરની સૂકી રોટલી ખાવાથી કોઈ નાનું નથી થઈ જતું સાહેબ. તેની વાતમાં એટલી સચ્ચાઈ હતી કે અજય ના ન પાડી શક્યો. થોડીવાર પછી બંને ચૂલા પાસે બેઠા. બહાર વરસાદ થઈ રહ્યો હતો અને અંદર દીવાની હળવી રોશની સરગી રહી હતી. સરસ્વતીએ તેની સામે રોટલી અને મીઠું મરચું મૂકી દીધું. અજયે પહેલો કોળિયો ખાધો તો તેને અજીબસો સુકૂન મહેસૂસ થયો, જાણે કેટલાય વર્ષો પછી તેને ઘર જેવો અહેસાસ થયો હોય. તેને ધીમેથી પૂછ્યું, ડર નથી લાગતો અહીં એકલા? સરસ્વતી દીવાની જ્યોતને જોતા બોલી, જેનું બધું જ છીનવાઈ જાય તેને પછી કોઈ વાતનો ડર નથી લાગતો. આ સાંભળીને
અજયના દિલમાં કંઈક તૂટી ગયું. ત્યારે જ અચાનક તેજ પવન ચાલ્યો અને ઝૂંપડીનો દરવાજો જોરથી હલવા લાગ્યો. સરસ્વતી ગભરાઈને ઊભી થઈ, પણ તેનો પગ લપસી ગયો. તે પડવાની જ હતી કે અજયે તરત જ તેનો હાથ પકડી લીધો. બંને થોડી ક્ષણ માટે બિલકુલ નજીક આવી ગયા. દીવાની રોશનીમાં તેમની આંખો એકબીજા સાથે ટકરાઈ અને બંનેના દિલ તેજીથી ધડકવા લાગ્યા. સરસ્વતીએ ધીમેથી પોતાનો હાથ છોડાવ્યો અને બીજી તરફ જઈને ઊભી રહી ગઈ. પણ તે એક ક્ષણમાં બંનેની અંદર કંઈક બદલાઈ ચૂક્યું હતું. અજયે ધીમા અવાજે કહ્યું, તમે બહુ એકલા છો ને? આટલું સાંભળતા જ સરસ્વતીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેને ધ્રુજતા અવાજે કહ્યું, એકલાપણું માણસને અંદરથી ખત્મ કરી દે છે સાહેબ. તે રાત્રે પહેલી વાર કોઈએ તેના દર્દને મહેસૂસ કર્યું હતું અને કદાચ પહેલી વાર અજયને પણ લાગ્યું હતું કે તે માત્ર વીજળી કાપવા નહીં પણ પોતાની કિસ્મતને મળવા આ ઝૂંપડી સુધી આવ્યો છે. સવારનો સૂરજ વાદળોની પાછળ છુપાયેલો હતો અને રાતના વરસાદ પછી આખું ગામ ભીની માટીની સુગંધથી મહેકી રહ્યું હતું. સરસ્વતી પોતાની ઝૂંપડીની બહાર તૂટેલા માટલામાં પાણી ભરી રહી હતી, પણ તેની આંખોની સામે ગઈ રાતનો એ જ ચહેરો ઘૂમી રહ્યો હતો. અજયની એ શાંત આંખો અને તેનો અવાજ જાણે હજુ પણ તેના કાનમાં ગુંજી રહ્યો હતો. તેને જિંદગીમાં પહેલી વાર કોઈ અજાણ્યા માણસની સામે પોતાના દર્દના બે શબ્દો કહ્યા હતા. અને આશ્ચર્યની વાત એ હતી કે તે માણસે કંઈ પણ બોલ્યા વગર તેના દર્દને સમજી પણ લીધું હતું. સરસ્વતી પોતાને સમજાવી રહી હતી કે એ બધું બસ એક રાતની વાત હતી. વીજળીવાળો આવ્યો હતો અને ચાલ્યો ગયો હશે, પણ ત્યારે જ દૂરથી બાઇકનો અવાજ સંભળાયો. તેનું દિલ અચાનક તેજ ધડકવા લાગ્યું. તેણે ફરીને જોયું તો એ જ અજય તેની ઝૂંપડી તરફ આવી રહ્યો હતો. આજે તેના હાથમાં ફાઇલ નહોતી, બસ એક નાની થેલી હતી. સરસ્વતી કંઈ સમજી શકે તે પહેલાં અજય તેની સામે આવીને મુસ્કુરાઈ દીધો. તેને ધીમેથી કહ્યું, વિચાર્યું હાલચાલ પૂછતો ચાલુ. રાત્રે સરખી રીતે વાત પણ નહોતી થઈ શકી. સરસ્વતી હેરાન હતી, કારણ કે તેની જિંદગીમાં કોઈ ક્યારેય પાછું નહોતું આવ્યું. લોકો આવતા, મતલબ કાઢતા અને ચાલ્યા જતા, પણ આ માણસ આગલી સવારે ફરી તેના દરવાજા પર ઊભો હતો. તેને ધીમેથી તેને અંદર આવવા કહ્યું. અજય ઝૂંપડીની અંદર બેસી ગયો અને થેલીમાંથી થોડો સામાન કાઢવા લાગ્યો. તેમાં ચાની પત્તી હતી, થોડો લોટ હતો અને કેટલીક દવાઓ હતી. સરસ્વતીની આંખો પહોળી થઈ ગઈ. તેને તરત જ કહ્યું, આ બધું કેમ લાવ્યા સાહેબ? અજય મુસ્કુરાઈને બોલ્યો, કાલે જોયું હતું, ઘરમાં કંઈ જ નહોતું. વિચાર્યું એકલી સ્ત્રી છો, મદદ કરી દઉં. સરસ્વતીની આંખો ભરાઈ આવી, પણ તેને પોતાના આંસુ છુપાવી લીધા. જિંદગીમાં પહેલી વાર કોઈએ સ્વાર્થ વગર તેના માટે કંઈક કર્યું હતું. તે ચૂપચાપ ચૂલા પાસે જઈને ચા બનાવવા લાગી. અજય આમ તેમ નજર ફેરવીને એ નાના ઘરને જોઈ રહ્યો હતો. ત્યારે જ તેની નજર દિવાલ પર ટંગાયેલી એક જૂની તસવીર પર પડી. તસવીરમાં સરસ્વતી પોતાના પતિ સાથે મુસ્કુરાઈ રહી હતી. અજય થોડી ક્ષણ તસવીરને જોતો રહ્યો, પછી ધીમેથી બોલ્યો, તમારા પતિ શું કરતા હતા? સરસ્વતીનો ચહેરો અચાનક ઉદાસ થઈ ગયો. તેને ચાનો ગ્લાસ નીચે રાખ્યો અને ધીમા અવાજે બોલી, તેઓ વીજળી વિભાગમાં લાઇનમેન હતા. આ સાંભળતા જ અજય ચોંકી ગયો. તેને હેરાનીથી પૂછ્યું, શું નામ હતું એમનું? સરસ્વતી બોલી, મોહન. અજય થોડી ક્ષણ માટે બિલકુલ શાંત થઈ ગયો, કારણ કે તે નામ તેના માટે અજાણ્યું નહોતું. મોહન એ જ વિભાગમાં કામ કરતો હતો જ્યાં આજે અજય એન્જિનિયર હતો. અજયે ધીમા અવાજે પૂછ્યું, એમનું મોત કેવી રીતે થયું? સરસ્વતીની આંખો ભરાઈ આવી. તેને ધ્રુજતા અવાજે કહ્યું, એક દિવસ ગામમાં વીજળીની લાઈન સરખી કરવા ગયા હતા. ઉપરથી આદેશ, જલ્દી કામ પતાવવાનો હતો. વરસાદ શરૂ થઈ ગયો હતો, પણ તેમને નીચે આવવા ન દેવાયા. કરંટ લાગ્યો અને ત્યાં જ થાંભલા પર તેમનું મોત થઈ ગયું. આટલું કહેતા કહેતા તેનો અવાજ તૂટી ગયો. અજયના હાથ કાપી ગયા.
કારણ કે તેને યાદ હતું કે તે અકસ્માતની ફાઇલ તેને પોતે વાંચી હતી. વિભાગની ભૂલ હતી, પણ આખો મામલો દબાવી દેવામાં આવ્યો હતો. સરસ્વતી આંસુ લૂછતા કહ્યું, તે દિવસ પછી કોઈએ ફરીને ન પૂછ્યું કે હું જીવતી છું કે મરી ગઈ. વિભાગવાળાએ 2 દિવસ અફસોસ જતાવ્યો, પછી બધા ભૂલી ગયા. અજયના દિલમાં અજીબસો દર્દ ઉઠવા લાગ્યો. તેને લાગી રહ્યું હતું કે જાણે તે પોતે આ સ્ત્રીના દુઃખનો જવાબદાર હોય. તે ઘણીવાર સુધી ચૂપ બેસી રહ્યો, પણ ધીમેથી બોલ્યો, જો હું કહું કે હવે તમારે એકલા નહીં રહેવું પડે તો? સરસ્વતીએ હેરાનીથી તેની તરફ જોયું. તેની આંખોમાં ભરોસો અને ડર બંને હતા. તેને ધીમેથી કહ્યું, લોકો વાતો બનાવશે સાહેબ. ગામવાળા વિધવા અને જુવાન માણસની દોસ્તી નથી સમજતા. અજય હલકો અમથો મુસ્કરાયો અને બોલ્યો, લોકો તો ભગવાનમાં પણ ખામી કાઢી નાખે છે. જો માણસ ડરીને જીવશે તો ક્યારેય ખુશ નહીં રહી શકે. સરસ્વતી પહેલીવાર હલકું અમથું મુસ્કરાઈ. તેની મુસ્કાન જોઈને અજયનું દિલ જાણે ક્યાંક ખોવાઈ ગયું. બહાર વાદળોની વચ્ચેથી હળવો તડકો નીકળી આવ્યો હતો અને ઝૂંપડીની અંદર પહેલીવાર ઉદાસી કરતાં વધારે આપ્તજન જેવો ભાવ મહેસૂસ થઈ રહ્યો હતો. ત્યારે જ અજયે ખિસ્સામાંથી વીજળીની એ નોટિસ કાઢી અને ધીમેથી તેની સામે ફાડી નાખી. સરસ્વતી હેરાનીથી તેને જોવા લાગી. અજય મુસ્કુરાઈને બોલ્યો, હવે આ ઘરની વીજળી કોઈ નહીં કાપે. આ સાંભળતા જ સરસ્વતીની આંખમાંથી આંસુ વહી નીકળ્યા, પણ આ વખતે એ આંસુઓમાં દર્દ ઓછું અને સુકૂન વધારે હતું. તે જ ક્ષણે બંનેને અહેસાસ થયો કે તેમની જિંદગીની વાર્તા હવે એક નવા વળાંક પર પહોંચી ચૂકી છે. તે દિવસ પછી અજયનું સરસ્વતીની ઝૂંપડીમાં આવવું જાણે રોજની આદત બની ગયું હતું. ગામવાળા ધીમે ધીમે વાતો કરવા લાગ્યા હતા, પણ અજયને કોઈ પરવા નહોતી. સવારે ઓફિસ જતા પહેલાં તે ક્યારેક દૂધ લઈને આવતો તો ક્યારેક શાકભાજી, અને શાંત થતાં જ તેની બાઇક ફરી એ કાચા રસ્તા પર દેખાવા લાગતી. સરસ્વતી પહેલાં દર વખતે ના પાડતી, પણ હવે તેને પણ અજયના આવવાની રાહ રહેવા લાગી હતી. કેટલાય વર્ષો પછી તેની સૂની જિંદગીમાં કોઈનો અવાજ ગૂંજવા લાગ્યો હતો. ઝૂંપડી જે પહેલાં અંધારી અને ખામોશ રહેતી, હવે ત્યાં જ સાંજે ચૂલાની સુગંધ સાથે હળવી મુસ્કાનો પણ સંભળાવા લાગી હતી. એક સાંજે હળવો વરસાદ થઈ રહ્યો હતો અને સરસ્વતી ચૂલા પર ખીચડી બનાવી રહી હતી. અજય ખાટલી પર બેસીને તેને જોઈ રહ્યો હતો. દીવાની જ્યોત તેના ચહેરા પર પડી રહી હતી અને અજય પહેલીવાર મહેસૂસ કરી રહ્યો હતો કે સાદગી કોઈ માણસને આટલી સુંદર પણ બનાવી શકે છે. તેને ધીમેથી પૂછ્યું, તમે હંમેશા આટલા ચૂપ કેમ રહો છો? સરસ્વતી થોડી ક્ષણ મુસ્કુરાઈ, પછી બોલી, જ્યારે જિંદગી દરેક ખુશી છીનવી લે છે ને સાહેબ, ત્યારે માણસ બોલવાનું ઓછું કરી દે છે. અજયે તેની તરફ જોતા કહ્યું, પણ હવે તારે ચૂપ રહેવાની જરૂર નથી. આટલું સાંભળતા જ સરસ્વતીનું દિલ હલકું અમથું કાપી ગયું. તેને નજરો ઝુકાવી લીધી, કારણ કે તે પોતે સમજી નહોતી શકતી કે અજય તેના માટે શું બનતો જઈ રહ્યો છે. તે જ રાત્રે જ્યારે બંને જમી રહ્યા હતા, ત્યારે તેજ પવન ચાલ્યો અને ઝૂંપડીની છત પરથી પાણી ટપકવા લાગ્યું. સરસ્વતી જલ્દીથી વાસણો લાખવા લાગી, જેથી પાણી જમીન પર ન ફેલાય. અજય આ બધું જોતો રહ્યો, પછી અચાનક ઊભો થઈને બોલ્યો, કાલે હું મજૂરોને લઈને આવીશ. આ છત હવે વધુ નહીં ટપકે. સરસ્વતી ગભરાઈ ગઈ. તેને તરત જ કહ્યું, આટલું બધું ન કરો સાહેબ, લોકો વાતો બનાવશે. અજય મુસ્કુરાયો અને બોલ્યો, જો કોઈ પોતાના માટે કંઈક કરું તો શું ખોટું છે? આ શબ્દો સાંભળતા જ સરસ્વતી થોડી ક્ષણ માટે બિલકુલ શાંત થઈ ગઈ. તેના દિલમાં પહેલીવાર કોઈ પોતાના હોવાનો અહેસાસ જાગ્યો હતો. આગલી સવારે સાચે જ અજય મજૂરોને લઈને આવ્યો અને આખી છત સરખી કરાવવા લાગ્યો. ગામના લોકો તો દૂર ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા, પણ અજય કોઈની પરવા કર્યા વગર કામ કરાવતો રહ્યો. સરસ્વતી વારંવાર તેને રોકતી,
પણ તે દર વખતે મુસ્કુરાઈને કહેતો, તું બસ ચા બનાવ, બાકી બધું હું જોઈ લઈશ. બપોર સુધીમાં ઝૂંપડીની તૂટેલી છત નવા પતરાથી ઢકાઈ ચૂકી હતી. સરસ્વતીની આંખો વારંવાર ભરાઈ રહી હતી, કારણ કે પતિના ગયા પછી પહેલીવાર કોઈએ તેના ઘરને પોતાનું સમજીને સંભાળ્યું હતું. સાંજે મજૂરો ચાલ્યા ગયા અને વરસાદ ફરી શરૂ થઈ ગયો, પણ આ વખતે ઝૂંપડીની અંદર એક ટીપું પણ ન ટપક્યું. સરસ્વતી ચૂપચાપ ઊભી રહીને છતને જોઈ રહી હતી. ત્યારે જ અજય તેની પાસે આવીને બોલ્યો, હવે ડરવાની જરૂર નથી. આ ઘર હવે ક્યારેય નહીં તૂટે. સરસ્વતીએ ધીમેથી તેની તરફ જોયું. તેની આંખોમાં આંસુ હતા, પણ હોઠો પર હળવી મુસ્કાન પણ હતી. તેને ધીમા અવાજે કહ્યું, તમે આટલું બધું મારા માટે કેમ કરી રહ્યા છો? અજય થોડી ક્ષણ ચૂપ રહ્યો, પછી બોલ્યો, કદાચ એટલે કારણ કે તારું દર્દ જોઈને હવે પોતાને ચેન નથી મળતું. આ સાંભળતા જ સરસ્વતીનું દિલ તેજથી ધડકવા લાગ્યું. બહાર વરસાદના ટીપા પતરાની છત પર મધુર અવાજ કરી રહ્યા હતા અને અંદર બંને વચ્ચેની ખામોશીમાં એક નવો સંબંધ જન્મ લઈ ચૂક્યો હતો. ત્યારે જ અચાનક વીજળી ચાલી ગઈ અને ઝૂંપડી ફરી અંધારામાં ડૂબી ગઈ. સરસ્વતી દીવો સળગાવવા લાગી, પણ પવન એટલો તેજ હતો કે દીવો વારંવાર બુઝાઈ રહ્યો હતો. અજય આગળ વધ્યો અને પોતાના હાથોથી દીવાને ઢાંકી દીધો. બંનેના ચહેરા ખૂબ જ નજીક હતા. દીવાની હળવી રોશનીમાં સરસ્વતીની આંખો ચમકી રહી હતી. અજય થોડી ક્ષણ તેને જોતો રહી ગયો, પછી ધીમેથી બોલ્યો, તમારી આંખોમાં બહુ દર્દ છે સરસ્વતી, પણ ખબર છે આ દર્દની પાછળ બહુ પ્રેમ પણ છુપાયેલો છે. સરસ્વતીના શ્વાસ તેજ થઈ ગયા. તેને નજરો ઝુકાવી લીધી અને ધીમા અવાજે કહ્યું, પ્રેમ તો મારી કિસ્મતમાં હતો જ નહીં સાહેબ. અજયે તેનો હાથ પકડી લીધો અને બોલ્યો, કદાચ અત્યાર સુધી નહોતો, પણ આગળ તો હોઈ શકે છે. સાંભળતા જ સરસ્વતીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેણે પહેલીવાર કોઈની સામે પોતાનો હાથ નહોતો છોડાવ્યો. તે રાત્રે બહાર વરસાદ વરસતો રહ્યો અને અંદર બે એકલા દિલ ધીમે ધીમે એકબીજાની નજીક આવતા ચાલ્યા ગયા. દિવસો ધીમે ધીમે પસાર થવા લાગ્યા અને હવે ગામવાળાની વાતો પણ સરસ્વતીને પહેલાં જેટલી નહોતી ખૂંચતી, કારણ કે તેની જિંદગીમાં અજયનો સાથ કોઈ મલમની જેમ ઉતરી ચૂક્યો હતો. સવારે જેવી જ અજયની બાઇકનો અવાજ દૂરથી સંભળાતો, સરસ્વતીના ચહેરા પર આપોઆપ મુસ્કાન આવી જતી. તે જલ્દી જલ્દી ચૂલા પર ચા ચડાવતી અને દરવાજા પાસે ઊભી રહીને તેની રાહ જોતી. અજય પણ હવે દરેક નાની મોટી વાત સરસ્વતી સાથે વેચવા લાગ્યો હતો. ઓફિસની પરેશાની હોય કે બાળપણની યાદો. તેને લાગતું હતું કે જાણે આ દુનિયામાં પહેલીવાર કોઈ એવું મળ્યું છે જે બોલ્યા વગર તેની દરેક વાત સમજી લે છે. એક સાંજે ગામમાં મેળાનું આયોજન હતું. ચારે તરફ રોશની લાગેલી હતી. બાળકો હસી રહ્યા હતા અને દૂર મંદિરથી ભજનનો અવાજ આવી રહ્યો હતો. અજયે ઝૂંપડીની બહાર ઊભેલી સરસ્વતીને કહ્યું, ચાલ આજે તને મેળો ઘુમાવી લાવું. સરસ્વતી ગભરાઈ ગઈ. તેને તરત જ મના કરી દીધી, કારણ કે પતિના ગયા પછી તે ક્યારેય કોઈ મેળા કે ભીડમાં નહોતી ગઈ. તેને લાગતું કે જાણે ખુશીઓ હવે તેના હિસ્સામાં બચી જ નથી. પણ અજયે મુસ્કુરાઈને કહ્યું, જિંદગી જો દુઃખ આપે છે તો ખુશ થવાનો હક પણ આપે છે. આટલું સાંભળતા જ સરસ્વતી ચૂપ થઈ ગઈ. થોડીવાર પછી તેને આછા પીળા રંગની જૂની સાડી પહેરી અને વાળને સરખા કરીને બહાર આવી. અજય તેને જોતો રહી ગયો. સાદગીમાં પણ તે એટલી સુંદર લાગી રહી હતી કે અજય થોડી ક્ષણો માટે ખોવાઈ ગયો. બંને સાથે સાથે મેળા તરફ ચાલી નીકળ્યા. ગામવાળા તેમને જોઈ રહ્યા હતા, પણ આજે પહેલીવાર સરસ્વતીએ કોઈની નજરોથી ડરવાનું છોડી દીધું હતું. મેળામાં ચારે તરફ રોનક હતી. અજય તેના માટે બંગડીઓ ખરીદી. સરસ્વતી વારંવાર ના પાડતી રહી, પણ અજયે હસતા હસતા તેના હાથમાં લીલી બંગડીઓ પહેરાવી દીધી. બંગડીઓનો રણકાર સાંભળતા જ સરસ્વતીની આંખો ભરાઈ આવી, કારણ કે પતિના ગયા પછી તેના હાથ પહેલીવાર ફરીથી સજ્યા હતા. તેને ધ્રુજતા અવાજે કહ્યું,
આ બધું સારું નથી લાગતું સાહેબ. વિધવા સ્ત્રી પર બંગડીઓ સારી નથી લાગતી. અજય તરત જ તેની તરફ પલટ્યો અને બોલ્યો, કોણે કહ્યું? દુઃખે તમારા પતિને છીનવ્યા છે, તમારી જિંદગી નહીં. આ સાંભળતા જ સરસ્વતીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેને પહેલીવાર મહેસૂસ કર્યું કે અજય માત્ર તેનું દર્દ ન જ સમજતો, પણ તેને ફરીથી જીવતા પણ શીખવાડી રહ્યો છે. મેળામાંથી પાછા ફરતી વખતે હળવો વરસાદ શરૂ થઈ ગયો. બંને એક જૂના વડના ઝાડ નીચે રોકાઈ ગયા. હવામાં માટીની સુગંધ ભળેલી હતી. સરસ્વતી પોતાના ભીના વાળ સંભાળી રહી હતી અને અજય તેને ચૂપચાપ જોઈ રહ્યો હતો. ત્યારે જ તેણે ધીમેથી કહ્યું, સરસ્વતી, જો હું તને એક વાત પૂછું તો ખોટું તો નહીં લગાડે ને? સરસ્વતીએ તેની તરફ જોયું અને ધીમા અવાજે બોલી, પૂછો. અજય થોડી ક્ષણ ચૂપ રહ્યો, પછી બોલ્યો, શું તને મારી સાથે સારું લાગે છે? આ સાંભળતા જ સરસ્વતીનું દિલ તેજીથી ધડકવા લાગ્યું. તેને નજરો ઝુકાવી લીધી અને હળવી મુસ્કાન સાથે બોલી, જ્યારે તમે પાસે હો છો ને ત્યારે લાગે છે જાણે જિંદગી ફરીથી જીવવા માંગે છે. અજયના ચહેરા પર હળવી મુસ્કાન આવી ગઈ. તેને ધીમેથી તેનો હાથ પકડી લીધો. સરસ્વતી આ વખતે પોતાનો હાથ ન હટાવ્યો. બંને વરસતા પાણીની વચ્ચે ચૂપચાપ ઊભા રહ્યા અને તેમના દિલના ધબકારા જાણે એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. તે જ રાત્રે જ્યારે અજય તેને ઝૂંપડી સુધી છોડવા આવ્યો તો તેને જતાં જતાં કહ્યું, સરસ્વતી, હું તને ક્યારેય એકલી નહીં છોડું. આ સાંભળતા જ તેની આંખો ફરી ભરાઈ આવી. તે દરવાજા પર ઊભી રહીને અજયને જતા જોતી રહી. તે રાત્રે તેને કેટલાય વર્ષો પછી ઊંઘ આવી હતી અને તેના હોઠો પર હળવી મુસ્કાન પણ હતી. બીજી તરફ અજય પણ પહેલી વાર મહેસૂસ કરી રહ્યો હતો કે તેની જિંદગીની અસલી ખુશી કોઈ મોટા શહેરમાં કે ઊંચા પદમાં નથી, પણ એ નાની સરખી ઝૂંપડીમાં રહે છે, જ્યાં એક એકલી સ્ત્રી તેના ઇંતજારમાં દર સાંજે દીવો પ્રગટાવીને બેઠી રહે છે. સમય હવે ધીમે ધીમે બંનેની જિંદગીને એક નવા રંગમાં રંગવા લાગ્યો હતો. સરસ્વતીની સૂની આંખોમાં હવે હળવી ચમક દેખાવા લાગી હતી અને અજયના ચહેરા પર પણ એ સુકૂન આવી ગયું હતું, જે તેને વર્ષોની નોકરી અને શહેરની ભાગદોડમાં ક્યારેય નહોતું મળ્યું. દર સવારે અજય ઓફિસ જતાં પહેલાં સરસ્વતીના ઘરે જરૂર આવતો. ક્યારેક ચા પીતો તો ક્યારેક તેના હાથની બનેલી રોટલી ખાઈને મુસ્કુરાતા કહેતો કે દુનિયાનો સૌથી સારો સ્વાદ આ જ ઝૂંપડીમાં મળે છે. સરસ્વતી આ સાંભળીને હળવું અમથું શરમાઈ જતી, પણ તેના દિલની અંદર એક મીઠી સરખી હૂંફ ફેલાઈ જતી. ગામના લોકો હજુ પણ વાતો કરતા હતા, પણ ધીમે ધીમે તેમને પણ સમજાવા લાગ્યું હતું કે આ સંબંધ કોઈ લાલચ કે દેખાડાનો નથી, પણ બે તૂટેલા દિલના સહારાનો સંબંધ છે. એક દિવસ અજય જ્યારે ઓફિસથી પાછો ફર્યો તો તેણે જોયું કે સરસ્વતી ઝૂંપડીની બહાર બેસીને આકાશ તરફ જોઈ રહી છે. તેની આંખો નમ હતી. અજય તરત જ તેની પાસે બેસી ગયો અને ધીમેથી પૂછ્યું, શું થયું? સરસ્વતી થોડીવાર ચૂપ રહી, પછી બોલી, આજે મોહનની વરસી છે. આટલું સાંભળતા જ અજય શાંત થઈ ગયો. તેને પહેલીવાર મહેસૂસ કર્યું કે સરસ્વતીના દિલમાં આજે પણ પોતાના ભૂતકાળનું દર્દ જીવંત છે. સરસ્વતી ધીમા અવાજે બોલી, તેઓ ખૂબ જ સારા માણસ હતા. મને ક્યારેય દુઃખ નહોતું આપ્યું. તેમના મોત પછી તો લાગ્યું કે હવે જિંદગી બસ ખત્મ થઈ ગઈ. અજય ચૂપચાપ તેની વાતો સાંભળતો રહ્યો, પણ તેને ધીમેથી કહ્યું, કોઈ સારા માણસની જગ્યા કોઈ ન લઈ શકે સરસ્વતી, પણ જિંદગી અટકી પણ ન શકે. આ સાંભળતા જ સરસ્વતીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેને ધ્રુજતા અવાજે પૂછ્યું, શું તને ક્યારેય ડર નથી લાગતો કે લોકો તને ખોટો સમજશે? અજય મુસ્કુરાઈને બોલ્યો, પ્રેમ જો સાચો હોય તો દુનિયાની વાતો નાની લાગવા માંડે છે. આ સાંભળતા જ સરસ્વતી પહેલી વાર ખુલીને રડી પડી. અજયે ધીમેથી તેનો હાથ પકડી લીધો અને તેને ચૂપ કરાવતો રહ્યો. તે દિવસે બંને ઘણીવાર સુધી ઝૂંપડીની બહાર બેસીને વરસાદને જોતા રહ્યા. સાંજ થતાં થતાં
હવામાન વધુ ઠંડુ થઈ ગયું. સરસ્વતીએ ચૂલા પર ચા મૂકી અને અજય માટે ભજીયા બનાવવા લાગી. અજય તેને કામ કરતા જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર હવે પહેલાં જેવી ઉદાસી નહોતી. તેની દરેક હરકતમાં પોતાપણું હતું. ત્યારે જ અચાનક સરસ્વતીનો હાથ ગરમ તેલથી દાઝી ગયો. તે દર્દથી હળવી અમથી ચીસ પાડી ઉઠી. પણ આગલી જ ક્ષણે અજય તરત જ ઊભો થઈને તેની પાસે પહોંચી ગયો. તેને તેનો હાથ પોતાના હાથોમાં લીધો અને ગભરાયેલા અવાજે બોલ્યો, ધ્યાન ક્યાં રહે છે તારું? સરસ્વતી તેને જોતી રહી ગઈ, કારણ કે કેટલાય વર્ષો પછી કોઈ આટલી ફિકરથી તેનો હાથ પકડ્યો હતો. અજય તરત જ દવા લાવ્યો અને બહુ પ્રેમથી તેના હાથ પર લગાવી. સરસ્વતીની આંખો વારંવાર ભરાઈ રહી હતી. તેને ધીમા અવાજે કહ્યું, મારા માટે આટલું બધું ન કર્યા કરો, આદત થઈ જશે. અજય તેની આંખોમાં જોતા બોલ્યો, મને પણ તો તારી આદત થઈ ગઈ છે. આ સાંભળતા જ સરસ્વતીનું દિલ જાણે અટકી ગયું. બહાર વરસાદ તેજ થઈ ચૂક્યો હતો અને ઝૂંપડીની અંદર બંને વચ્ચેનું અંતર ખત્મ થતું જઈ રહ્યું હતું. રાત ગાઢ થઈ ગઈ, પણ અજય જવાનું નામ નહોતો લઈ રહ્યો. બંને ચૂલા પાસે બેસીને વાતો કરતા રહ્યા. ક્યારેક બાળપણની યાદો, ક્યારેક અધૂરા સપના, ક્યારેક એકલપણાની વાતો. અચાનક સરસ્વતીએ ધીમેથી પૂછ્યું, જો એક દિવસ હું તારી જિંદગીમાંથી ચાલ્યા જાઉં તો? અજય તરત જ તેની તરફ પલટ્યો અને બોલ્યો, એવું ન કહીશ. હવે તારા વગર પોતાની જિંદગીની કલ્પના પણ નથી કરી શકતો. સરસ્વતીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેણે પહેલીવાર પોતાના દિલની વાત કહેવાની હિંમત જુટાવી અને ધીમા અવાજે બોલી, મને ડર લાગે છે અજય, ક્યાંક આ ખુશી ફરી મારી પાસેથી છીનવાઈ ન જાય. અજય તેના બિલકુલ નજીક આવી ગયો અને બોલ્યો, આ વખતે હું તમારો હાથ ક્યારેય નહીં છોડું. સરસ્વતીએ ધ્રુજતા હાથે તેનો હાથ પકડી લીધો. બંને થોડી ક્ષણ ચૂપ રહ્યા, પણ એ ખામોશમાં પણ એટલો ઊંડો પ્રેમ હતો કે શબ્દો નાના પડી ગયા. તે જ રાત્રે જ્યારે અજય જવાનો થયો તો સરસ્વતી દરવાજા સુધી તેને છોડવા આવી. હવામાં ઠંડક હતી અને આકાશમાંથી હળવો વરસાદ હજુ પણ પડી રહ્યો હતો. અજય બાઇક પર બેઠો, પણ જતા પહેલાં તેને પાછળ ફરીને સરસ્વતીને જોઈ. દીવાની રોશનીમાં તેનો ચહેરો ચમકી રહ્યો હતો. અજય મુસ્કુરાયો અને બોલ્યો, હવે આ ઝૂંપડી માત્ર તમારું ઘર નથી રહ્યું સરસ્વતી, આમાં મારું દિલ પણ વસે છે. આ સાંભળતા જ સરસ્વતી હળવું અમથું મુસ્કુરાઈ દીધી અને તેની આંખોમાં પહેલી વાર એક નવી જિંદગીનું સપનું સાફ દેખાઈ રહ્યું હતું. હવે અજય અને સરસ્વતીનો સંબંધ માત્ર સહારા સુધી સીમિત નહોતો રહ્યો, પણ બંને એકબીજાની આદત બની ચૂક્યા હતા. ગામની સવાર જાણે હવે અજયની બાઇકના અવાજથી શરૂ થતી હતી અને સાંજ સરસ્વતીના ચૂલાની સુગંધથી ખતા. સરસ્વતી હવે પહેલાં જેવી તૂટેલી અને ઉદાસ સ્ત્રી નહોતી લાગતી. તેના ચહેરા પર હળવી મુસ્કાન રહેવા લાગી હતી અને આંખોમાં ફરીથી જીવવાની ચાહ પાછી આવી ગઈ હતી. એક સાંજે અજય ઓફિસથી થોડો મોડો પહોંચ્યો તો તેને જોયું કે સરસ્વતી ઝૂંપડીની બહાર બેચેનીથી રસ્તો જોઈ રહી હતી. અજયને જોતા જ તેના ચહેરા પર સુકૂન ઉતરી આવ્યું. અજય મુસ્કુરાઈને બોલ્યો, શું થયું? આટલી પરેશાન કેમ છો? સરસ્વતી ધીમા અવાજે બોલી, ખબર નહીં કેમ આજે મન ગભરાઈ રહ્યું હતું. તમને મોડું થયું તો ડર લાગવા માંડ્યો. આટલું સાંભળતા જ અજય થોડી ક્ષણ તેને જોતો રહ્યો, કારણ કે કોઈ આ રીતે રાહ જુએ એવું તેને પહેલીવાર મહેસૂસ કર્યું હતું. બંને અંદર આવ્યા. બહાર હળવો વરસાદ થઈ રહ્યો હતો અને અંદર દીવાની જ્યોત સળગી રહી હતી. સરસ્વતીએ જમવાનું પીરસ્યું, પણ આજે તેની આંખોમાં અજીબસી ખચકાટ હતી. અજયે પૂછ્યું, કંઈક કહેવા માંગો છો શું? સરસ્વતીએ ધીમા અવાજે કહ્યું, અજય, જો એક દિવસ તમારા ઘરવાળા તમારા લગ્ન ક્યાંક બીજે નક્કી કરી દે તો? અજય હલકો અમથું મુસ્કુરાયો અને બોલ્યો, મારું દિલ જ્યાં વસી ગયું હોય ત્યાંથી ક્યાંક બીજે જવું આસાન નથી હોતું. સાંભળતા જ સરસ્વતીની આંખો ભરાઈ આવી. તેને પહેલીવાર ખુલીને કહ્યું, મને તમારાથી દૂર થવાનો ડર સતાવા લાગ્યો છે. અજય તેના નજીક આવ્યો
અને બોલ્યો, હું પણ હવે તારા વગર અધૂરો છું સરસ્વતી. બંને થોડી ક્ષણ એકબીજાને જોતા રહ્યા. બહાર વરસાદના ટીપા પતરાની છત પર મધુર અવાજ કરી રહ્યા હતા અને અંદર બંનેના દિલોમાં પ્રેમ ધીમે ધીમે વધુ ઊંડો થતો જતો હતો. ત્યારે જ અચાનક તેજ પવન ચાલ્યો અને દીવો બુઝાઈ ગયો. આખું ઘર અંધારામાં ડૂબી ગયું. સરસ્વતી હળવું અમથું ગભરાઈ ગઈ, પણ આગલી જ ક્ષણે અજય તેનો હાથ પકડી લીધો. એ સ્પર્શમાં એટલું પોતાપણું હતું કે તેનો બધો ડર ખત્મ થઈ ગયો. અજયે ધીમા અવાજે કહ્યું, હવે તમારે કોઈ અંધારાથી ડરવાની જરૂર નથી, કારણ કે હું હંમેશા તમારી સાથે રહીશ. આ સાંભળતા જ સરસ્વતીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેને પહેલી વાર પોતાનું માથું અજયના ખંભા પર મૂકી દીધું. તે પળે બંનેને મહેસૂસ થઈ ગયું હતું કે તેમનો સંબંધ હવે માત્ર દોસ્તી કે સહારાનો નથી રહ્યો, પરંતુ બે એકલા આત્માઓ સાથે સાચે જ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. મિત્રો, દિવસો વીતતા ગયા અને હવે અજયનું દરેક સપનું સરસ્વતી સાથે જોડાઈ ચૂક્યું હતું. ઓફિસમાં બેઠો હોય ત્યારે પણ તેનું મન એ જ નાની સરખી ઝૂંપડીમાં અટકેલું રહેતું, જ્યાં સાંજ થતાં જ એક દીવો તેની રાહમાં સળગી ઉઠતો. બીજી તરફ સરસ્વતી પણ હવે અજય વગર એક ક્ષણની જિંદગી વિચારી શકતી નહોતી. તેને લાગતું હતું કે જાણે ભગવાને વર્ષો પછી તેની સૂની જિંદગી પર દયા કરી હોય. એક સાંજે હવામાન ખૂબ જ સરસ હતું. હળવો ઠંડો પવન ચાલી રહ્યો હતો અને આકાશમાં વાદળો તળી રહ્યા હતા. અજય હંમેશાની જેમ ઝૂંપડી પહોંચ્યો તો જોયું સરસ્વતી આંગણામાં તુલસી પાસે દીવો પ્રગટાવી રહી છે. દીવાની રોશની તેના ચહેરા પર પડી રહી હતી અને અજય થોડી ક્ષણ તેને બસ જોતો જ રહી ગયો. સરસ્વતીએ મુસ્કુરાઈને પૂછ્યું, આમ શું જોઈ રહ્યા છો? અજય ધીમેથી બોલ્યો, વિચારી રહ્યો છું, આટલી સાદગીમાં કોઈ આટલું સુંદર કેવી રીતે હોઈ શકે? આ સાંભળતા જ સરસ્વતી હળવું અમથું શરમાઈ ગઈ અને નજરો ઝુકાવી લીધી. બંને ચૂલા પાસે બેસીને જમવા લાગ્યા, પણ આજે અજય કંઈક વધારે જ ચૂપ હતો. સરસ્વતીએ પૂછ્યું, શું વાત છે? આટલા ખોવાયેલા કેમ છો? અજયે તેની તરફ જોયું અને ધીમા અવાજે બોલ્યો, હું હવે તને આ રીતે એકલી નથી જોઈ શકતો. સરસ્વતીનું દિલ તેજીથી ધડકવા લાગ્યું. અજયે આગળ કહ્યું, હું ઈચ્છું છું કે આ સંબંધ હંમેશા માટે મારો બની જાય. આટલું સાંભળતા જ સરસ્વતીના શ્વાસ અટકી ગયા હોય તેવું લાગ્યું. તેની આંખો ભરાઈ આવી. તેને ધ્રુજતા અવાજે પૂછ્યું, શું તમે સાચું કહી રહ્યા છો? અજય મુસ્કુરાયો અને બોલ્યો, હા સરસ્વતી, હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. આ સાંભળતા જ સરસ્વતી રડી પડી. તેને કદાચ ક્યારેય વિચાર્યું પણ નહોતું કે એક વિધવા સ્ત્રીને કોઈ ફરીથી આટલું સન્માન અને પ્રેમ આપશે. તે ધીમેથી બોલી, મારા જેવી સ્ત્રીને પોતાની બનાવીને તમને પસ્તાવો નહીં થાય? અજય તરત જ તેના નજીક આવ્યો અને તેનો હાથ પોતાના હાથોમાં લઈને બોલ્યો, તમારા જેવી સાચી સ્ત્રી દરેકની કિસ્મતમાં નથી હોતી. આ સાંભળતા જ સરસ્વતીની આંખોમાંથી સતત આંસુ વહેવા લાગ્યા. પણ આ વખતે આંસુઓમાં દર્દ નહીં, પરંતુ વર્ષો પછી મળેલી ખુશી હતી. બહાર હળવો વરસાદ થઈ ચૂક્યો હતો અને અંદર બંનેના દિલ એકબીજાની વધુ નજીક આવી ચૂક્યા હતા. તે રાત્રે અજયે પહેલીવાર સરસ્વતીના કપાળને ખૂબ જ પ્રેમથી ચૂમ્યું. સરસ્વતીની આંખો બંધ થઈ ગઈ અને તેને મહેસૂસ કર્યું કે તેની સૂની જિંદગી હવે સાચે જ ફરીથી વસવાની છે. અજયે ધીમા અવાજે કહ્યું, હવે આ ઝૂંપડી નહીં, આપણું ઘર છે અને તો માત્ર સરસ્વતી નહીં, મારી જિંદગી છે. તે રાત્રે બંને મોડે સુધી બેસીને પોતાના આવનારા કાલના સપના જોતા રહ્યા અને પહેલીવાર એ નાની સરખી ઝૂંપડીમાં એકલાપણાની જગ્યાએ પ્રેમે પૂરી રીતે પોતાનું ઘર બનાવી લીધું. મિત્રો, થોડા મહિનાઓ પછી ગામના એક નાના સરખા મંદિરમાં સવારનો હળવો તડકો ફેલાઈ રહ્યો હતો. હવામાં ફૂલોની સુગંધ ભળેલી હતી અને મંદિરના ઘંટનો અવાજ આખા મહોલ્લાને પવિત્ર બનાવી રહ્યો હતો. તે મંદિરમાં અજય અને સરસ્વતી એકબીજાની સામે ઊભા હતા. સરસ્વતીએ હળવા લાલ રંગની સાડી પહેરેલી હતી અને તેની આંખોમાં શરમ સાથે ખુશી પણ હતી.
જેની રાત એને વર્ષો સુધી જોઈ હતી. આજે અજયની નજરો વારંવાર તેના પર જ ટીકાઈ જતી હતી, કારણ કે જે સ્ત્રીને તેને પહેલીવાર તૂટેલી ઝૂંપડીમાં એકલી આંસુ વહાવતી જોઈ હતી, આજે એ જ સ્ત્રી તેની જિંદગીની સૌથી મોટી ખુશી બની ચૂકી હતી. પંડિતજીએ મંત્રો ભણ્યા અને અજયે ધ્રુજતા હાથે સરસ્વતીની શેથામાં સિંદૂર ભરી દીધું. આ જોતાં જ સરસ્વતીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. પણ આ વખતે આંસુ દર્દના નહીં, પરંતુ એ નવા જીવનના હતા, જે ભગવાને તેને બીજી વાર આપ્યું હતું. લગ્ન પછી બંને એ જ ઝૂંપડીમાં પાછા ફર્યા, પણ હવે એ ઝૂંપડી પહેલાં જેવી નહોતી લાગી રહી. ત્યાં હવે ઉદાસી નહોતી, ત્યાં હાસ્ય હતું, પોતાપણું હતું, બે ધબકારાનો સાચો પ્રેમ હતો. અજયે ધીમે ધીમે નાના ઘરને વધુ સુંદર બનાવી દીધું. માટીની દિવાલો પર નવો રંગ થયો, આંગણામાં ફૂલો લાગ્યા. અંદર સાંજે સરસ્વતી દરવાજા પર દીવો પ્રગટાવીને અજયની રાહ જોતી રહી. ગામવાળા જે પહેલાં વાતો કરતા, હવે બંનેના ઉદાહરણ આપવા લાગ્યા, કારણ કે તેમણે પહેલીવાર જોયું હતું કે સાચો પ્રેમ ઉંમર અને પરિસ્થિતિ અને સમાજના નિયમો નથી જોતો. એક રાત્રે હળવો વરસાદ થઈ રહ્યો હતો. બંને ઝૂંપડીની બહાર બેસીને ચા પી રહ્યા હતા. સરસ્વતીએ મુસ્કુરાઈને પૂછ્યું, જો તે રાત્રે તમે વીજળી કાપવા ન આવ્યા હોત તો? અજય હસી પડ્યો અને બોલ્યો, કદાચ પછી મારી જિંદગી હંમેશા અધૂરી રહી જાત. સરસ્વતીએ ધીમેથી પોતાનું માથું તેના ખંભા પર મૂકી દીધું. વરસાદના ટીપા પતરાની છત પર પડી રહ્યા હતા અને હવામાં એ જ માટીની સુગંધ હતી, જેને પહેલીવાર બંનેને નજીક લાવ્યા હતા. અજયે તેનો હાથ પોતાના હાથોમાં લઈને કહ્યું, તે દિવસે હું માત્ર વીજળીનું કનેક્શન કાપવા આવ્યો હતો, પણ તમારા પ્રેમે મારી સૂની જિંદગીને હંમેશા માટે રોશન કરી દીધી. સરસ્વતીની આંખો ફરી નમ થઈ ગઈ. તેને આકાશ તરફ જોયું અને મનોમન ભગવાનનો શુક્ર માન્યો, કારણ કે જે સ્ત્રીએ ક્યારેય એકલાપણામાં જીવવાનું શીખી લીધું હતું, આજે એ જ સ્ત્રી કોઈના પ્રેમમાં આખી દુનિયા પામી ચૂકી હતી. એ નાની સરખી ઝૂંપડીમાં હવે દર રાત્રે દીવો સળગતો, પણ સાચું તો એ હતું કે રોશની માત્ર એ દીવામાં નહીં, પરંતુ અજય અને સરસ્વતીના દિલોમાં પણ હંમેશા માટે સળગી ચૂકી હતી. મિત્રો, જો તમને અજય અને સરસ્વતીની આ ભાવુક અને દિલને સ્પર્શી જાય તેવી વાર્તા પસંદ આવી હોય તો આ વાર્તાને વધુમાં વધુ લાઈક કરો, પોતાના મિત્રો અને પરિવાર સાથે શેર જરૂર કરો, જેથી દરેક સુધી આ સુંદર સંદેશ પહોંચી શકે કે સાચો પ્રેમ ક્યારેય પણ કોઈની જિંદગી બદલી શકે છે. અને જો તમે આવી જ રોમાંચક, ઇમોશનલ અને દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓ સાંભળવાનું પસંદ કરો છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમારું એક સબસ્ક્રાઈબ અમને વધુ શાનદાર વાર્તાઓ લાવવાની તક આપે છે. આ વાર્તાએ આપણને એ શીખડાવ્યું કે જિંદગી ભલે ગમે તેટલી મુશ્કેલ કેમ ન હોય, જો કોઈનો સાચો સાથ મળી જાય તો દરેક અંધારું રોશનીમાં બદલાઈ શકે છે. અજય અને સરસ્વતીની જેમ દરેક એકલા માણસને જિંદગીમાં એક એવો સાથી જરૂર મળે જે તેના દર્દને સમજે અને તેને ફરીથી જીવતા શીખવાડે. આપ સૌનો દિલથી ધન્યવાદ કે તમે આ વાર્તાનો અંત સુધી સાંભળી અને પોતાનો પ્રેમ આપ્યો. મળીએ આગામી એક નવી અને શાનદાર વાર્તા સાથે. ત્યાં સુધી પોતાનું અને પોતાના પરિવારનું ખ્યાલ રાખો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.